હવે ધીરે ધીરે ગરમી ઘટવાની શક્યતા રહેશે, મહત્તમ ઉષ્ણ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 42-43 ડિગ્રી સેલ્સિયસથી પણ મહત્તમ ઉષ્ણ તાપમાન ઘટશે. ધીરે ધીરે 41 ડિગ્રી 42 ડિગ્રી સેલ્સિયસ આવશે અને ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણ તાપમાન થવાની શક્યતા રહેશે. ખાસ કરીને 18 તારીખથી મહત્તમ ઉષ્ણ તાપમાન ઘટવાની શક્યતા રહેશે અને તારીખ 20 સુધીમાં મહત્તમ ઉષ્ણ તાપમાન ઘણું ઘટવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણ તાપમાન ઘટવાની શક્યતા રહેશે. 41-42 ક્યાંક 43 હશે તો તેમાં પણ 41-42 અને ધીરે ધીરે 18-19 તારીખ પછી 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં પણ લગભગ તારીખ 18-19 બાદ કચ્છ ભાગોમાં પણ 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણ તાપમાન તારીખ 18-19-20 ઘટશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન લગભગ 41-42 ડિગ્રી સેલ્સિયસથી લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ જેવું 18-19-20માં જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત કચ્છના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઘટવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી લગભગ 40-39 ડિગ્રી સેલ્સિયસ ધીરે ધીરે આ માસના ત્રીજા સપ્તાહમાં જઈ શકે. અને અમરેલીના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણ તાપમાન ઘટશે. પોરબંદરના ભાગમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને દ્વારકાના ભાગમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ કદાચ લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી નજીકમાં હોય તો વધઘટ થવાની શક્યતા રહે. જામનગરના ભાગમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ ત્યાં 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. પરંતુ હવે બંગાળ ઉપસાગર અને અરબ સાગર બંને સક્રિય થશે અને તેના ભેજના કારણે લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી 18-19માંથી કેટલાક ભાગમાં શરૂ થઈ જશે, પરંતુ 21-22-23 તારીખમાં લગભગ અરબ સાગરનો જે સાગરના ઉત્પીડનના કારણે લગભગ ગોવાથી માંડીને મુંબઈ સુધીમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ગુજરાતના અન્ય ભાગમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. ખાસ કરીને મધ્યપ્રદેશના એડજોઇન્ટ ભાગોમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે અને અન્ય ભાગોમાં ગાજવીજ સાથે આ ભાગોમાં કચ્છ ભાગોમાં વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા રહેશે. તારીખ 21-22-23માં ભારે આંધી વંટોળ, કાચા મકાનના સાપડા ઉડી જાય અને જે નબળા મૂળવાળા ઝાડ ઉખડી પડે અને તેવો પવન ફૂંકાશે. આ પવનથી જનધનની કાળજી રાખવી. હોર્ટિકલ્ચર પ્લાન્ટ ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. તારીખ 25થી જૂન વચ્ચે બંગાળનો ઉપસાગર ફરી સક્રિય થવાની શક્યતા રહેશે અને કેરળ કાંઠે ચોમાસું લગભગ 24-25-26માં 1 જૂનની આસપાસ આવવાની શક્યતા રહેશે. જી આપો બધામાં. હા અલગ કાકા, વાવાઝોડું ક્યારે આવશે? વાવાઝોડાની શક્યતા હમણાં ડીપ ડિપ્રેશન કે વેલમાર્ક લો પ્રેશર સુધી થવાની શક્યતા રહેશે. લગભગ બંગાળના ઉપસાગરમાં આંદોમાન નિકોબાર ટાપુ પર આજથી જ વરસાદ થવાની શક્યતા રહેશે અથવા આવતીકાલથી વરસાદ થાય. એટલે બંગાળ ઉપસાગરના નિકોબાર આંદોમાન ટાપુ પર 23મી મે સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ 25 મેથી જૂન વચ્ચે પણ બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન થવાની શક્યતા રહે અથવા તો વેલમાર્ક લો પ્રેશર થવાની શક્યતા રહે. સાનુકૂળ પરિસ્થિતિ હોય તો તોફાન થઈ શકવાની શક્યતા રહેશે. એ તો જે તે વખતે ખબર પડશે. અરબ સાગરમાં પણ અત્યારે હાલમાં એક મોટી સિસ્ટમ બની રહી છે. તે સિસ્ટમ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવશે. મુંબઈ ગોવા મુંબઈ સુધી તેની અસર થવાની શક્યતા રહેશે અને ખાસ કરીને તેની અસર મુંબઈ ગોવાના ભાગમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા છે. ભારે પવનની ગતિ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે અને કોઈ ભાગમાં ગાજવીજ સાથે થવાની શક્યતા રહે. કચ્છ ભાગમાં કોઈ ભાગમાં વધુ તો કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગમાં પણ ભાગમાં ભારે
તો કોઈ ભાગમાં હળવો વરસાદ થઈ શકે છે, કોઈ ભાગમાં અંધારું એકાએક વરસાદ થઈ શકે છે, ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 21, 22 ને 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે થવાની શક્યતા રહેશે. જી.